કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે રોયલ સ્ટેશનરી ચલાવતા અને અનવર કાકા તરીકે જાણીતા અનવર નોડે દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। ભૂકંપ બાદ પોતાનો વ્યવસાય શરૂ કરનાર અનવરભાઈ વર્ષ 2002થી સતત 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વોને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે। તેઓ દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલા હર ઘર તિરંગા અભિયાનમાં સક્રિયપણે ભાગ લઈ લોકોને ત્રિરંગા વહેંચીને પ્રોત્સાહિત કરે છે। તેઓ શાળાના બાળકો અને ગ્રાહકોને રાષ્ટ્રીય ધ્વજ, પુસ્તકોને અલ્પાહાર આપીને દેશ પ્રેમની જ્યોત પ્રજ્વલિત રાખવાનું કાર્ય કરી રહ્યા છે। અનવરભાઈનું માનવું છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી માત્ર ઉત્સવ નથી, પરંતુ દેશની આન, બાન, શાન અને જાન છે। તેમની આ દેશભક્તિ ભુજ સહિત સમગ્ર કચ્છમાં સરાહના મેળવી રહી છે। 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા બે રાષ્ટ્રીય પર્વ છે ને રાષ્ટ્રીય પર્વ આન બાન અને શાન ને બે ચોથો ઉમેર્યો છે જાન। જાન એટલે આપણો હૃદય અને દિલ, એ આપણી ચાર વસ્તુ આપણી જાન છે। એના ભાગરૂપે તમે મને આપણે સૌને ખબર છે કે તમે પણ મારા સાથે સંકળાયેલા છો રાષ્ટ્રીય રીતે તહેવારોમાં વગેરે વગેરે। અને ખાસ કરીને જ્યારે 15મી ઓગસ્ટની 26મી જાન્યુઆરીની વાત આવશે ત્યારે મારો બધે કામ હટકે હોય છે, તમને મને આપણે સૌને ખબર છે। ને એક નાનકડો મારો વ્યવસાય છે। 2001માં જ્યારે વિનાશક ભૂકંપ એની સ્થિતિ પ્રમાણે મેં 2001માં મારો પોતાનો ધંધો ચાલુ કર્યો ને એ તક મને અલ્લાહ આપી કે હું કાંઈક ને કાંઈક એમાં કરું ને એ તક ઝડપી લીધી મેં ને મારો ધંધો નાનો ચાલુ કર્યો ને ખાસ મેં 2002થી એમ જ રાખી કે રાષ્ટ્રીય તહેવાર શાનદાર જાનદાર રીતે ઉજવવાના ને બાળકોને મોટિવેટ કરવાનું ને ધંધો પર કરવાનો। ધંધા એવી રીતે કરવાનો કે ગ્રાહકને જાજો વજન પર ન પડે, શેક પર ના આવે અને ગ્રાહકને બે પૈસા ફાયદો થાય એવી રીતે આપ જોઈ રહ્યા છો। ને ભારતના તેજસ્વી વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે નેમ છે હર ઘર હર તિરંગા, એનો પર કાંઈક ને કાંઈક મારો રોલ છે। એમાં સાહેબે 100% કામ કરે છે, હું માત્ર 10% કામ કરું છું। ને મેં પણ એક મોહિમ છેડી છે, કોઈ પણ મારા પાસે આવે ને આવી રીતે કોઈ કહે તો એને હું જે સાહેબની નેમ છે હર ઘર હર તિરંગા, એ તિરંગો હું આપું છું। ને બાળકોને તો તમને મને આપણે સૌને ખબર છે કે કોઈ પણ એક સ્કૂલમાં જઈ ને હું બધે અલ્પાહાર, રાષ્ટ્રીય ધ્વજ ને રાષ્ટ્ર પુસ્તકો આપું છું। પણ મારી તબિયત ના તંદુરસ્તને કારણે છેલ્લા 1.5 વર્ષથી 3 ટર્મથી મેં થોડોક ઓછો કરી નાખ્યો છે। પણ મારા પાસે જે અહીંયા દુકાને બાળકો આપે, કાલ પણ મેં આજે પણ આપ્યા ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયની છોકરીઓને ઝંડા આપ્યા, અલ્પાહાર આપ્યો ને રાષ્ટ્રગીતના પુસ્તકો પણ આપ્યા જેટલા વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા। ને ખાસ કરીને જ્યારે અનવર નોડેની કાકાની વાત આવશે એ આખા કચ્છમાં, ગુજરાતમાં અને ભુજમાં બધેથી હટકે છે। આપણે જે પણ પ્રેસ મીડિયા જો, જે પણ વિઝ્યુઅલ લ્યો છો, જે પણ ઇન્ટરવ્યૂ લ્યો છો, એમાં પણ તમારો કાંઈક દેશભક્તિમાં, દેશદાઝમાં તમારો કાંઈક ને કાંઈક રોલ છે અને એમાં તમે 110% શેર આપ્યાથી આપણે એક સારી રીતે એને રજૂ કરી શકીએ છીએ।